હલો મિત્રો, આજે આપણે થોડું શરદ પૂર્ણિમા વિશે જાણીએ. આજે દૂધ પૌવા કે ખીર કેમ ખાવા જોઈએ? તો ધાર્મિક દ્રષ્ટિએ કહેવાય છે કે આજે માતા લક્ષ્મી પૃથ્વી પર લટાર મારવા નીકળે છે. તેમને દૂધ પૌવા કે ખીર ખૂબ પસંદ છે, એટલે તેમના સ્વાગતથી આવી વાનગીઓ બનાવાય છે. બીજી બાજુ આવી ખીર કે દૂધ પૌવા આપણે ખાઈએ તો એ આ ગરમ ઋતુમાં ઔષધની ગરજ સારે છે. બંને વાનગી દૂધ કે ચોખા કે પૌવાથી બને છે. દૂધમાં ઘણું લેક્ટિક એસિડ હોય છે અને પૌવા કે ચોખા ઘણો સ્ટાર્ચ હોય છે, જે ચંદ્રના તેજસ્વી પ્રકાશને શોષે છે અને દૂધમાં વધુ સારા બેક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે. પૌવાનો સ્ટાર્ચ આ કાર્યને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. દૂધમાં મિત્ર બેક્ટેરિયાનું પ્રમાણ વધતા એ શરીર માટે દવા બની જાય છે. જો ચાંદી કે કાંસાના વાસણમાં આ બે વાનગી બનાવવામાં આવે તો એ વધુ અસરકારક બની જાય છે. આવી રીતે બનાવેલી વાનગીઓ જ્યારે શરદ પૂનમની રાતે ચંદ્રકિરણો હેઠળ રાખવામાં આવે છે ત્યારે એના ગુણોમાં ઓર વધારો થાય છે. આયુર્વેદનું માનીએ તો શરદ પૂનમમાં વકરતા પિત્ત અને એને લીધે ઉત્પન્ન થતી એસિડિટી, ગેસ જેવી અનેક પિત્તજન્ય બીમારીઓ સામે ખીર કે દૂધ પૌવાનું સેવન અક્ષીર કામ આપે છે. દૂધ સંપૂર્ણ ખોરાક છે તો ચોખા ઉત્તમ ધાન્ય છે. ચોખાનો સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ રૂપે શરીરને ખૂબ શક્તિ પ્રદાન કરે છે. જાહેરાતોના જોરને કારણે કોર્નફ્લેક્સ અને મકાઈનો ચેવડો ખાવામાં આપણે ચોખામાંથી બનતા રાઈસ ફ્લેક્સ અર્થાત પૌવાનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ, પરંતુ ગરમીમાં અને ભારત જેવા ગરમ પ્રદેશમાં એ જ વધુ ઉપયોગી બની રહે છે. સુદામાએ આપેલા સ્વાસ્થ્યવર્ધક પૌવા શ્રી કૃષ્ણએ પ્રેમથી ખાધા હતા. ભારતની આબોહવામાં ચોખા કે પૌવાની વાનગી ઉત્તમ ખોરાક છે કે જે દવાની ગરજ સારી શકે છે. ચોખાને શેકીને બનાવેલા પૌવા સ્વાદમાં વધુ મીઠા અને પચવામાં વધુ હલકા લાગે છે. આમ ચોખા કરતાં એ વધુ ગુણકારી બની જાય છે. માત્ર શરદ પૂનમ નહીં પણ ગરમીના દિવસોમાં રોજ રાતે દૂધ પૌવા ખાવા જોઈએ. એ ઠંડક અને શક્તિ બંને પ્રદાન કરે છે. પૌવાને શેકીને બનાવવામાં આવતો ચેવડો ખાવાથી કોઈ બીમાર પડતું હોય એવું બન્યું નથી. શરદ પૂર્ણિમાના દૂધ પૌવા અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક કહેવાય છે. એ ઉપરાંત ચામડીના રોગોથી પીડાતા લોકો માટે પણ એ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ચામડીનો રોગ હોય તો તેને આ દિવસે ખુલ્લા આકાશ નીચે રાખેલા દૂધ પૌવા ખાવા જોઈએ. દૂધ પૌવા આંખોના રોગથી પીડાતા લોકોને પણ ફાયદો કરે છે. હકીકત એ છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર ખૂબ તેજસ્વી છે, એથી જ એ દ્રષ્ટિ ઓછી થતી હોય એવી વ્યક્તિઓએ આ ચંદ્રને જોતા રહેવું જોઈએ, કારણ કે એ દ્રષ્ટિને સુધારે છે. આ રીતે આ રાતની ચાંદનીમાં દ્રષ્ટિ વધારવા માટે સોયમાં અનેક વખત દોરો પૂરવવાની રમત રમવી જોઈએ. સૂર્યના પ્રખર અને ગરમ કિરણોને ગાળીને ચંદ્ર સૌમ્ય અને શીતળ કિરણો પૃથ્વી પર મોકલે છે, એટલે જ ચંદ્રનું એને નામ આપ્યું છે સૌમ્ય, પરથી સોમ પાડવામાં આવ્યું છે. ચંદ્રના કિરણો પણ સૂર્યકિરણોની જેમ આપણા શરીરની અંદર ઉપયોગી વિટામિન ડી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરદ પૂર્ણિમાનો ચંદ્ર અને દૂધ પૌવા હૃદય તેમજ ફેફસાના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ વિજ્ઞાનનું માનીએ તો પૂનમનો ચંદ્ર જેમ પાણી પર અસર કરી સમુદ્રમાં ભરતી ઓટ લાવે છે, એમ આપણા પાણી જેવા ચંચળ મન પર સારી અસર કરે છે. ચંદ્રની હાજરી મનની ઠંડક સાથે એની શક્તિ પણ વધારે છે. મનોબળ મજબૂત બનાવે છે. શરીરનું બળ થોડું ઓછું હોય તો ચાલે, પણ મનોબળ મજબૂત હોય તો માણસની સફળતાના ચાન્સીસ ઘણા વધી જાય છે. પૂનમનો ચંદ્ર પ્રેમનું પ્રતીક ગણાય છે. રાધા કૃષ્ણ સહિત અનેક ગોપીઓ પૂનમની રાતે પ્રેમના પરિપાક સમા રાસ રમીને અવલૌકિક આનંદ મેળવતા હતા. વરસાદ વિલન ન બને તો આજે રાસ રમવાના બહાને ઘરની બહાર અવશ્ય નીકળજો અને મનમાં આનંદ સાથે ગણગણજો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. તો આજે આપણે શરદ પૂર્ણિમાનો થોડો સાર જોયો. તો મિડ ડેને હું થેન્ક યુ કહું છું કે જે આવી હકીકતો થોડી શેર કરે છે ને જેનાથી હું આ વિડીયો બનાવી શકી છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.